નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ડમ્પર ચાલકના ભૂલના કારણે એક સાથે 7 વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત। દમણમાં દમણ દીવનું 65મો મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી। સશક્ત નારી મેળાનું સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત થયું છે કપરાડાની કાજુ બનાવતી મહિલાઓ પર। નશાખોરીના દૂષણ ડામવા માટે વલસાડ સિટી પોલીસ હવે એક્શન મોડમાં। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડના પાડી નેશનલ હાઈવે પર અકસ્માતની હારમાળા સર્જાઈ છે। એક ડમ્પર ચાલકની ભૂલના કારણે એક સાથે 7 વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે, જેમાં પ્રવાસે ગયેલા વિદ્યાર્થીઓની બસ પણ અકસ્માતનો ભોગ બની છે। વલસાડ જિલ્લાના પાડી નેશનલ હાઈવે પર ટ્રાફિકના નિયમોના લીરા ઉડાવતા જોવા મળ્યા છે। અહીં એક ડમ્પર ચાલકે હાઈવે પર અચાનક બ્રેક મારતા પાછળ આવતા અન્ય 6 વાહનો એકબીજા સાથે ધડાકાભેર અથડાયા હતા। આ વિચિત્ર અકસ્માતમાં 2 લક્ઝરી બસ, 2 કન્ટેનર, એક હોન્ડા કાર અને એક આઈસર ટેમ્પોનો કચ્ચરઘાન વળી ગયો છે। અકસ્માતમાં સૌથી ચિંતાજનક બાબત એ છે કે લક્ઝરી બસ અકસ્માતનો ભોગ બની છે તેમાં દેવગઢ બરિયાની રતનદીપ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ સવાર હતા, જે પ્રવાસ પર નીકળ્યા હતા। આ ઘટનામાં વિદ્યાર્થીઓ સહિત અંદાજે 20 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે। તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ઘટના બાદ ડમ્પર ચાલક વાહન મૂકીને ઘટના સ્થળથી ફરાર થઈ ગયા હતા। અકસ્માતના પગલે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જો કે પાડી પોલીસને જાણ થતાં જ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ટ્રાફિક પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરાઈ છે। પછાડી બતાવી દે। બીજું કોણ છે ભાઈ? તો આવી જા, ચાલ આવી જા, આવી જા હોસ્પિટલ માર્કેટ સર અરે ખાલી પગમાં વાગ્યું। કેન્દ્ર શાસિત પ્રદેશમાં દમણમાં દમણ દીવનું 65મો મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી। મોટી દમણ કલેક્ટર પરિસરમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા કલેક્ટર સૌરભ મિશ્રા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું। સ્વતંત્રતા સેનાનીઓનું ફૂલ અને શોલ આપી સન્માનિત કરવામાં આવ્યું છે। કલેક્ટર દ્વારા પ્રદેશના વિકાસની માહિતી આપવામાં આવી હતી। દમણ દીવ 19 ડિસેમ્બર 1961માં પોર્ટુગીઝ શાસનથી મુક્ત થયું હતું। આ દિવસનું મુક્તિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે।
इसका सीरियसली कराना यही बच्ची थी ना, यही बच्ची है ना, 12वीं में है ना, इसका सही है। के दिन 1961 में भारतीय फौजों ने दमन, दीव एवं गोवा को पुर्तगालियों के शासन से मुक्त कराया था। दमन में मराठा लाइट इन्फेंट्री की एक बटालियन ने यहाँ जो पुर्तगाली बैठे थे उनसे उन्हें यहाँ से बाहर खदेड़ कर दमन को मुक्ति दिलाई थी। आज हम मुक्ति के 65वें वर्ष में प्रवेश कर रहे हैं। इन 65 वर्षों में दमन एवं दीव ने नित नए सोपान और कीर्तिमान स्थापित किए हैं। मैं इस अवसर पर दमन की जनता से गुजारिश करूँगा कि जितने यहाँ डेवलपमेंट वर्क्स चल रहे हैं और प्रदेश की प्रगति के जो कार्य किए जा रहे हैं उनमें अपना सहयोग बढ़ चढ़कर शामिल हों, उसमें अपना सहयोग प्रदान करें और प्रदेश के प्रशासन की मदद करें एवं प्रदेश को भारत की प्रगति को दर्शाने वाला एक प्रदेश बनाएं। इसी के साथ आप सभी को मेरी शुभेच्छा। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો સશક્ત નારી મેળાનું સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત થયું છે કપરાડાની કાજુ બનાવતી મહિલાઓ પર. નશાખોરીના દૂષણ ડામવા માટે વલસાડ સિટી પોલીસ હવે એક્શન મોડમાં. मेरा नाम रश्मि है। मुझे साइटिका का पेन था और सर में भी दर्द रहता था, अनइजी फील होता था। इसलिए मुझे पता चला कि अम्बा माता मंदिर में सीनियर सिटीज़न हॉल में एक्यूप्रेशर का जय अम्बे एक्यूप्रेशर सेंटर में ट्रीटमेंट होता है। इसलिए मैंने यहाँ पे ये ट्रीटमेंट कराया और अभी मुझे 70 से 80% आराम मिल गया। थैंक यू। વિરામ બાદ આપનું સ્વાગત છે. ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ દ્વારા સશક્ત નારી મેળાનું સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત થયું છે કપરાડાની કાજુ બનાવતી મહિલાઓ પર. કપરાડાની સેંકડો મહિલાઓ હવે ખેતીની સાથે સાથે કાજુ પ્રોસેસિંગ યુનિટ સાથે જોડાઈને લાખોની કમાણી કરી રહી છે. આનાથી તેમનું જીવન ધોરણ સુધર્યું છે. મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું છે તેમ કપરાડાના પહાડી વિસ્તારો અને ચોખ્ખી આબોહવાના કારણે અહીંના કાજુ ગોવાના કાજુ કરતાં પણ વધુ મીઠા અને ટેસ્ટી હોય છે. વહીવટી તંત્ર હવે ધરમપુર તાલુકાની મહિલાઓને પણ કાજુની ખેતી અને તેના પ્રોસેસિંગ માટે તાલીમ અને પ્રોત્સાહન પૂરી પાડવાની તૈયારી કરી રહી છે. કાજુના પાકને વેચવાના બદલે તેનું પ્રોસેસિંગ કરવાથી મહિલાઓને સીધો વધુ નફો મળે છે. કપરાડા ધરમપુરનો વિસ્તાર વધુ વરસાદ અને વિશિષ્ટ પ્રકારની લાલ માટી ધરાવે છે જે કાજુના ઝાડના વિકાસ માટે અતિ ઉત્તમ હોય છે. મોટા ભાગના ખેડૂતો કુદરતી પદ્ધતિથી ખેતી કરતા હોવાથી અહીંના કાજુ શુદ્ધ અને રસાયણ મુક્ત હોય છે. આ પ્રગતિથી વલસાડ જિલ્લો ટૂંક સમયમાં જ ગુજરાતનું ગોવા બનીને કાજુના ઉત્પાદનમાં અગ્રેસર સ્થાન મેળવી શકે છે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો નશાખોરીના દૂષણ ડામવા માટે વલસાડ સિટી પોલીસ હવે એક્શન મોડમાં.
ફરી આપનું સ્વાગત છે। વલસાડમાં નશાખોરી દૂષણ ડામવા માટે વલસાડ સિટી પોલીસ હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે। શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે અચાનક સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, જેમાં પાનાના ગલ્લાથી લઈને ઓનલાઈન ડિલિવરીના ગોડાઉનો સુધી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। વલસાડ શહેરના વિવિધ વિસ્તારોમાં આજે સિટી પોલીસની અલગ અલગ ટીમો દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવી હતી। યુવાધનને નશાના રવાડે ચડતું અટકાવવા માટે પોલીસે લાલાક કરી છે। શહેરના વિવિધ પાનના ગલ્લાઓ પર પોલીસ ત્રાટકી હતી અને ઝીણવટભરી તપાસ કરી હતી। ખાસ કરીને નશા માટે ઉપયોગમાં લેવાતો ગોગો પેપર અને અન્ય કોઈ માદક પદાર્થોનું વેચાણ થાય છે કે કેમ તેની પોલીસે ખરાઈ કરી હતી। માત્ર પાનના ગલ્લા જ નહીં પરંતુ બદલતા સમય સાથે નશાની હેરાફેરીના રસ્તા પણ બદલાયા છે, જેને ધ્યાનમાં રાખીને શહેર પોલીસે ઓનલાઈન ડિલિવરી કરતી એપ્સના વલસાડ સ્થિત ગોડાઉનો પર ચેકિંગ હાથ ધરી હતી। પોલીસે ડિલિવરી કરવા જતા ડિલિવરી પાર્ટનર્સને પણ રોકીને તેમની તપાસ કરી હતી, જેથી ઓનલાઈન ડિલિવરીના આડમાં કોઈ ગેરકાયદેસર ચીજ વસ્તુની હેરફેર ન થઈ શકે। પોલીસની આ ઓચિંતી કામગીરીના પગલે શહેરમાં ફફડાટ જોવા મળ્યો હતો। એક્ટિવા લઈ ફૂટ ઓવર બ્રિજ પર બેફિકર ડ્રાઇવિંગ, લોકાર્પણ પહેલા જ ભાઈએ ઉદ્ઘાટન કરી નાખ્યું। એક્ટિવા લઈ ફૂટ ઓવર બ્રિજ પર બેફિકર ડ્રાઇવિંગ, લોકાર્પણ કરવા પહેલા જ ભાઈએ ઉદ્ઘાટન કરી નાખ્યું છે। માત્ર અવરજવર માટે બનેલા બ્રિજ પર મોપેડ લઈ નીકળ્યો। વલસાડ જિલ્લાના અબ્રામા હાઈવે પર નવા બનેલા ફૂટ ઓવર બ્રિજ પર એક મોપેડ ચાલક મોપેડને લઈ પસાર થતા કેમેરામાં કેદ થયા છે। समाचार पूरा करता पहला एक नजर આજના મુખ્ય સમાચારો પર। ડમ્પર ચાલકના ભૂલના કારણે એક સાથે 7 વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત। દમણમાં દમણ દીવનું 65મો મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી। સશક્ત નારી મેળાનું સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત થયું છે કપરાડાની કાજુ બનાવતી મહિલાઓ પર। નશાખોરીના દૂષણ ડામવા માટે વલસાડ સિટી પોલીસ હવે એક્શન મોડમાં। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।